हाय मित्रों, जय माताजी, जय द्वारकाधीश। केम छो बधाय मजामां? तमे एकदम मजामां हशो ए तो मने खबर छे। पण अमे आजे जई रह्या छे हनुमान दादाना दर्शन करवा गेळा। एटले तमे मारी चेनलमां नवा होय तो मारी चेनलने सब्सक्राइब करजो, लाइक शेर कॉमेंट करजो अने मारी साथे मारी चेनलमां बन्या रहेजो। एटले हूँ तमने लई जईश हनुमान दादाना दर्शन करवा। एटले हवे कांई पण देर कर्या वगर चालो जईए हनुमान दादाना दर्शन करवा। અમે હવે પેપળું ગામે આવી ગયા છે ને પેપળું ગામથી પેટ્રોલ નખાવી અને હવે નીકળી પડ્યા છે ગેળા હનુમાન દાદાના દર્શન કરવા, જ્યાં અમારે જે મારા ભાઈઓ સાથે હતા તે રસ્તો ભૂલી ગયા હતા, એટલે જે નજીક પડે તે રસ્તે થઈને જઈએ છીએ। बाइक पर हूँ ने मारे भत्रीजो जे छे भावेश ते पण साथे छे अने जे अमे ऑलरेडी 3 बाइक लईने निकळ्या छे। जे एक में मारे काकानो दीकरो ने मारो भाई छे ने बीजा बाइक में पण एक पाणो ने मारे भाई छे काकानो दीकरो अने भावेश मारी साथे छे जे मारो भत्रीजो छे। एटले अमे हवे जई रह्या छे गाम गेळा। जवा माटे तकलीफ तो कांई पड़ी नथी, रस्तो पण सारो छे अने झाड़ पण सारा छे, एटले के कारण के सायो बायो रोड पर रहे छे। पण जे मित्रों तड़कानी वात करी, गरमी बहु छे एटले गरमी में थोड़ी तकलीफ पड़शे, केम के बहु ताप लागे छे। ऑलरेडी अमे गाम वकवाड़ा आवी गया छे अने वकवाड़ा थी हवे निकळीए छे। जे त्यां रस्तो निकळ्यो छे एटले आ गाम वच्चे आवे छे वकवाड़ा। अमारे प्रकाश भाई लॉन्ग ड्राइविंग करे छे एटले अमने पण बहु मजा आवे छे। दांत काढता काढता जाए छे एटले आम पण भारे बहु मजा आवे छे, केम के मित्रों घणा समय पछी एक साथे फरवा निकळ्या छे बधाय जे काका बापाना भाईओ, एटले आम मजा पण आवे छे ने थोड़ो तड़को पण लागे छे। पण तड़को तो कांई नहीं, भाईओनो साथ छे एटले पण आम ट्रावेलिंग करवानी बहु मजा आवे छे, केम के क्यारे बाइक लईने निकळता नथी। पण आ फेरो आजे एवी इच्छा थई गई के चलो दादाना दर्शन करावे, एटले अमे दादाना दर्शन करवा निकળી પડ્યા છે। जय हनुमान दादा। હવે મિત્રો અમે પૂગી ગયા છે નાના કાપરા, જે આપણે રૂગનાથપુરી જે પ્રાણ પ્રતીક્ષા છે ત્યાં બધી જે ડોમ ને મંડપ ને તે તૈયારી થઈ રહી છે, ત્યાંથી અમે હવે પસાર થઈ ગયા છે। જે આ તમને બતાવી રહ્યો છું આશ્રમનો લુક, એટલે રૂગનાથપુરી પ્રાણ પ્રતીક્ષા નાના કાપરા।
થરાદવાળો હાઈવે છે તે હાઈવે ઉપર આવી ગયા છે. નાના કાપરાથી ડાયરેક્ટ હાઈવે, જે આ રસ્તો છે થરાદથી ડાયરેક્ટ ડીસા પાલનપુર જાય છે એ હાઈવે છે. એટલે હાઈવે ઉપર પણ આમ સાધન એટલા બધા છે ને, કેમ કે તડકાના લીધે અત્યારે માણસો થોડુંક ટ્રાવેલિંગ ઓછું કરે છે. એટલે અત્યારે અમે હવે ડાયરેક્ટ અહીંયા આવશે ડાયરેક્ટ લાખણી, અને લાખણીથી ડાયરેક્ટ ગેળા. એટલે મારી સાથે મારી ચેનલમાં બન્યા રહેજો. હાય મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી. કેમ છો બધા? મજામાં? મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું બધાનું સ્વાગત છે. અને અમે આજે આવ્યા છીએ ગેળા, જે હનુમાન દાદાના દર્શન કરવા. એટલે મારી સાથે બ્લોગમાં તમે બન્યા રહેજો, હું તમને હનુમાન દાદાના દર્શન કરાવીશ. જય માતાજી. હા મિત્રો, હવે અમે આવી ગયા છીએ ગામ ગેળાની અંદર, અને ત્યાં પ્રવેશ થઈ ગયા છે. અને જે સામે જે ટગો દેખાય છે ત્યાં જ હનુમાન દાદાનું મંદિર છે. અને હવે તમારે બહુ રાહ નહીં જોવી પડે, કેમ કે ટૂંક જ સમયમાં હું તમને હનુમાન દાદાના દર્શન કરાવીશ. એટલે મારી સાથે મારી ચેનલ બ્લોગમાં તમે બન્યા રહેજો. જય માતાજી. હવે મંદિરના દર્શન કરી લઈએ, અને સામે જે પ્રસાદ છે તે હનુમાન દાદાનો પ્રસાદ પણ લઈ લઈએ. અને પ્રસાદ ચડાવીને હનુમાન દાદાને ચરણોમાં કોટી કોટી વંદન કરી અને તેમના દર્શન કરી લઈએ. અને તમને પણ હું દર્શન કરાવીશ, એટલે મારી સાથે તમે પણ દર્શન કરજો મિત્રો. આ છે હનુમાન દાદાનું મંદિર, જે અને અહીંયાથી મંદિરના દર્શન કરી અને મંદિરની પરિક્રમા પણ કરશું. અને તમને બધી બાજુથી જે મંદિર અને જે શ્રીફળનો ટગો છે તેના પણ દર્શન કરાવશું. उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जन भरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान ज्ञान उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र. જય હનુમાન દાદા, તમારા ચરણોમાં કોટી કોટી વંદન. જય બજરંગબલી. ચાલો હવે આપણે જઈએ શ્રીફળનો ટગો જોવા. હાય મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય ચેહરમાં. કેમ છો બધા? મજામાં? હું આવ્યો છું આજે લાખણી તાલુકાનું ગામ ગેળા હનુમાન દાદાના દર્શન કરવા. એટલે મારી સાથે બ્લોકમાં બના રહેજો, હું તમને દાદા હનુમાનના પણ દર્શન કરાવીશ. અને તમને જ્યાં શ્રીફળનો જે ટગો છે, જે હનુમાન દાદાના શ્રદ્ધાથી બહુ મોટો થઈ ગયો છે, અને હનુમાન દાદા બહુ હાજર છે જે ગામ ગેળામાં, એટલે તમને દર્શન કરાવીશ. અને આ છે જે શ્રીફળનો ટગો, જે કેટલા વર્ષોથી અહીંયા જે દાદાને શ્રીફળ ચડાવવામાં આવે છે. અને અત્યારે તો જે બાદી કોરાથી જે આપણે ફરમો ભરે તેમ ફરમો ભરી નાખ્યો છે. અને આ ટગો રોજે રોજ દર શનિવારે વધતો જ જાય છે. એટલે બહુ જગ્યા પણ કવર કરી લીધી છે આ ટગાએ. અને દાદાનો હાથ પણ છે. ખરીદી કરે છે. માળા લે છે. લાઈટ વાળું જો અત્યારે વેણ વધાવો તો લેવાના છે. હે ના ના ઓલા પારા મોટા પડશે આ બરોબર આઠે આવી હવે શું કરવું છે? જવું છે ઘરે? ના, હજી હોટલમાં જાશું, એસી હોલમાં નાસ્તા પાણી કરતા આવશું, પછી રોકાવું છે? રોકાવું છે. રોકાવું છે. હવે મિત્રો દાદાના દર્શન કરી અને પાછા રિટર્ન નીકળી ગયા છે. અને આવી ગયા છે ગામ સોની. અને સોનીમાં જે પાણીપુરીની મોજ
જે અમારા ભાઈઓ ઝપટી રહ્યા છે અને હું પણ થોડીક ચાલો ખાઈ લઉં પાણીપુરી.